ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે રંગોળી અને વર્ગ સુશોભિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે અને તેમાં પણ રંગોળી અભિન્ન હિસ્સો છે। દિવાળીનો તહેવાર રોશનીનો ઝગમગાટ કરીને ભીતરમાં રહેલા અંધકારને દૂર કરવાનું પર્વ છે। તેમાંય વર્ષોથી દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે દરેક આંગણામાં સુંદર મજાની રંગોળી દોરવાની બેજોડ પરંપરા છે। ત્યારે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સુંદર અને કલાત્મક રંગોળી લોકો પોતાના ઘર આંગણે દોરતા હોય છે। ત્યારે આજરોજ ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થિનીઓએ પોતાની સૂઝબૂઝ અને કલાથી વિવિધ ભાતની રંગોળી દોરી હતી। વિદ્યાર્થિનીઓએ ગરણી, ફૂલ, દીવા, પેન્સિલ તેમજ વિવિધ રંગોથી અલગ અલગ રંગોળી બનાવી હતી, જેમાં ગણપતિ, શિવલિંગ, મોર, ફૂલ તેમજ કોરોના ગાઈડલાઇનવાળી રંગોળી દોરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં રહેલી પ્રતિભાને બહાર નીકાળવાનો હતો। વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાના કૌશલ્ય દ્વારા વિવિધ જાતની રંગોળી દોરી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્ય ઉપાસનાબેન સોનેજી દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના અંતે દોરેલ રંગોળીનું નિરીક્ષણ કરી પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો। જ્યારે બીજી તરફ વર્ગ સુશોભિત કરવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જેવી રીતે નવા વર્ષની શરૂઆત પહેલાં લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરી ઘરને સુશોભિત કરતા હોય છે, તેવી જ રીતે આજે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગની સાફ સફાઈ કરી વર્ગને સુશોભિત કર્યો હતો, જેમાં સાડી, ફૂલ, ચિત્ર તેમજ વિવિધ જાતની ડિઝાઇન બનાવી પોતાના વર્ગને સુશોભિત કર્યો હતો। શાળાના આચાર્યએ તમામ વર્ગનું નિરીક્ષણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા।